દેવ દિવાળી પર્વ નિમિત્તે પાદરા તાલુકામાંથી ફાગવેલ જવા માટે અનેક સંઘ પ્રસ્થાન કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો આ સંઘો પ્રસ્થાન કરતાની સાથે જ મોટી માત્રામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ સંઘના જે લોકો છે એટલે કે પદયાત્રીઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જેમાં ચા નાસ્તા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। દર વર્ષે દેવ દિવાળીના તહેવાર પર સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના દર્શનાર્થે ફાગવેલ મુકામે પગપાળા યાત્રા કરે છે। ત્યારે જાહેર માર્ગો પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓને આરામ મળે અને રહેવા અને જમવાની વ્યવસ્થા મળી રહે તે માટે સેવા કરવામાં આવી રહી છે અને આજુબાજુના લોકો દ્વારા વિસામાનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે આવેલ કેનાલ રોડ પર ભાતીજી યુવક મંડળના યુવાનો અને વડીલો દ્વારા પણ શ્રદ્ધાળુઓ માટે વિશિષ્ટ પ્રકારની સેવા પ્રવૃત્તિ કરવામાં આવી છે। નરસિંહપુરા ભાતીજી યુવક મંડળના કાર્યકરો દ્વારા દરરોજ સવાર સાંજ જમવાની, ચા નાસ્તો અને રાત્રિ રોકાણ માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આવી જ રીતે સમાજ સેવાના કાર્યો કરવા માટે નરસિંહપુરા ભાતીજી યુવક મંડળ છેલ્લા 7 વર્ષથી તત્પર રહે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેની વિસ્તૃત માહિતી સંજયભાઈ પડિયાર દ્વારા આપવામાં આવી હતી। નરસિંહપુરા ભાતીજી યુવક મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી પદયાત્રીઓ માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં ચા નાસ્તો, જમવાની તેમજ સુવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે અને આજુબાજુની જાહેર જનતાનો પણ ઘણો મોટો ફાળો રહેલ છે।